મિત્રો, ઈશ્વરે ખાસ હેતુ અને ચોક્કસ યોજના સાથે આપણને આ જગતમાં મોકલ્યા છે. તે હેતુને પરિપૂર્ણ કરવો અને ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવવું તે આપણી જવાબદારી છે. શું તમે તેને પૂરી કરવા પ્રયત્ન કરશો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં ઈશ્વર આપણને જેવા બનાવવા ઈચ્છે છે તેવી સ્ત્રી કેવી રીતે બની શકાય તે શીખવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. આપ સર્વ અમારી સાથે જોડાયા છો તેથી અમને ખૂબ આનંદ થાય છે. જો આપને યાદ હોય તો છેલ્લા 3 સપ્તાહથી આપણે વિવિધ રંગોનું બાઇબલમાં શું મહત્વ છે તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. મને તો જુદા જુદા રંગો વિશે નવી બાબતો જાણવાથી બહુ આનંદ થયો અને ઘણી સત્ય બાબતો જાણવા મળી. મિત્રો, મને ખાતરી છે કે કેટલાક રંગોનું બાઇબલમાં શું મહત્વ છે તે વિશે આપને પણ નવી જાણકારી મળી હશે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે એક નવા રંગ વિશે શીખવાના છીએ. શું તમે જાણો છો, જ્યારે આપણે મૂળ રંગો એટલે લાલ અને વાદળીને ભેગા કરીએ છીએ ત્યારે કયો રંગ બને છે? હું માનું છું કે લાલ અને વાદળી રંગના મિશ્રણથી જાંબલી રંગ બને છે. તે તો મારો પ્રિય રંગ છે, સુંદર જાંબુડિયો રંગ. હા, જાંબુડિયો ગૌણ રંગ ગણાય છે. કુદરતમાં આ રંગ બહુ ઓછા જોવા મળે છે. મોટા ભાગે કેટલાક પાંદડામાં, ફૂલમાં, ફળમાં, પક્ષીઓમાં, પતંગિયા કે વહાણના સડમાં આ રંગ જોવા મળે છે. મિત્રો, જાંબલી રંગની દ્રાક્ષ અને જાંબુ ખરેખર જોવામાં અને ખાવામાં ખૂબ સુંદર અને સ્વાદિષ્ટ લાગે છે. આ દિવસોમાં બજારમાં જાંબલી રંગનું કોબીજ પણ વેચાય છે. તે પણ ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. મારી બહેનો, જો કપડાની વાત કરીએ તો જાંબલી રંગની સાડી કે ડ્રેસ પણ ખૂબ સુંદર અને ભવ્ય લાગે છે. મને તો આ રંગના કપડાં પહેરવાનું બહુ ગમે છે. જો ફૂલોની વાત કરીએ તો જાંબલી રંગના ફૂલો જોવામાં પણ ખૂબ સુંદર લાગે છે. તે કુંડામાં ઉગેલા હોય, જમીનમાં હોય, ઝાડ પર હોય કે ફૂલદાનીમાં હોય, પણ તે જોવાથી આંખોને સારું લાગે છે. મારી વાલી બહેનો, બાઇબલમાં પણ જાંબલી રંગ એક અગત્યનો રંગ છે અને તેને ખાસ હેતુથી રજૂ કરાયો છે. તેથી આજે આપણે શીખીશું કે બાઇબલમાં જાંબલી રંગનું શું મહત્વ છે. ક્લિયોપેટ્રા નામના વહાણના સડ તૂરના જાંબુડિયા રંગથી રંગેલા હતા. રોમન સમ્રાટો તેઓના નવા જબ્બાને ધન સંપત્તિની નિશાની તરીકે તૂરનો જાંબલી રંગ લગાડતા હતા. તે દિવસોમાં સૌથી સુંદર જાંબુડિયો રંગ દરિયા કિનારાના તૂર નગર, જે હવે લેબેનોન તરીકે ઓળખાય છે, ત્યાંથી આવતો હતો. ગ્રીકો આ પ્રદેશને ફોએનિશિયા અથવા ફૈનિકે કહેતા, જેનો અર્થ જાંબુડિયા રંગની ભૂમિ એવો થાય છે. આ જાંબલી રંગ કિંમતી હતો. પ્રથમ સદી દરમિયાન રોમમાં તૂરનો એક શેર જાંબલી રંગની કિંમત રોમન સૈનિકના વાર્ષિક અડધો પગાર જેટલી હતી. એટલે આજના સમયમાં લગ્નની ડાયમંડ રિંગની કિંમત જેટલી. તૂરનો જાંબલી રંગ એટલો બધો કિંમતી હતો, તેનું કારણ એ હતું કે તેને બનાવવો મુશ્કેલ હતો.
તેનો સ્ત્રોત ભૂમધ્ય સમુદ્રમાં મળતી દરિયાઈ ગોકળગાયો દ્વારા ઉત્પન્ન કરાતી લાળ કે થૂક હતો. આપણને તે સરળ લાગે, પણ તે લાંબી પરિશ્રમી પ્રક્રિયા હતી, જે આ રંગને વધારે મૂલ્યવાન બનાવતી હતી. તે સમયે તૂરનો જાંબુડિયો રંગ સોના કરતાં 10થી 15 ગણો કિંમતી હતો. જેમ જેમ તે રંગ જૂનો થતો હતો તેમ વધારે ચમકતો હતો. જો તેના પર સૂર્યનો તાપ પડે તો તે રંગ વધુ ગાઢ બનતો હતો. મને જાણીને નવાઈ લાગી કે જાંબલી રંગ સોના કરતાં વધુ મોંઘો હતો, પણ આજે તો સ્થિતિ બદલાઈ ગઈ છે અને જાંબલી રંગ મેળવવો સહેલો અને સામાન્ય બન્યો છે. મિત્રો, બાઇબલના સમયમાં જાંબલી રંગના વસ્ત્ર પહેરવા તે ફક્ત જેઓ સત્તા પર હોય, મોટા સ્થાન પર હોય અને ધનવાન હોય તેમના માટે જ શક્ય હતું. બાઇબલમાં એવા 2 રસિક ફકરાઓ છે જે જાંબલી રંગના મૂલ્યની વાત કરે છે. હા, એક તો લુદિયાની વાત છે, જે જાંબુડિયા રંગના વસ્ત્રો વેચનાર વેપારી સ્ત્રી હતી. પ્રેરિતોના કૃત્ય 16 અને 14 જણાવે છે, તેઓમાં થુવાતીરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. એ ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. મિત્રો, લુદિયા એક વેપારી સ્ત્રી હતી. જાંબુડિયા રંગના વસ્ત્રના વેપારથી તે સમૃદ્ધ અને ધનવાન થઈ હતી. અજાયબ બાબત એ હતી કે લુદિયા પોતાની આવક અને ઘર પ્રભુ ઈસુના શુભ સંદેશ માટે વાપરતી હતી. તે ખરેખર નીતિવચન 31 પ્રમાણે સદ્ગુણી સ્ત્રીનું પ્રતીક બની હતી. તમારી વાત એકદમ સાચી છે. એસ્તેરના પુસ્તકમાં પણ એક વાત છે. તેના કાકા મોર્દખાઈને બાબિલના રાજા તરફથી એક ઝભ્ભો અને મુગટ ભેટ રૂપે પહેરાવવામાં આવ્યા હતા. એસ્તેર 8 અને 15 જણાવે છે, મોર્દખાઈ આસમાની તથા સફેદ રાજપોશાક ને સોનાનો મોટો મુગટ અને બારીક શણનો તથા જાંબુડિયા જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો અને સુસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. વાલા મિત્રો, બાઇબલમાં જાંબુડિયા રંગનો અર્થ રાજપદ, મહત્વ અને સન્માનની લાગણી દર્શાવે છે. જાંબુડિયો રંગ જ્ઞાન અને આત્મિકતા પણ રચે છે. પ્રભુના વચનોમાં જાંબુડિયા રંગનો 48 વાર ઉલ્લેખ છે. તેથી હવે મને સમજાય છે કે જાંબલી રંગ ત્યારે કેમ મૂલ્યવાન હતો અને શા માટે તે રાજાશાહી માટે, ધનવાન લોકો માટે અને વિશેષ બાબતો તથા પ્રસંગો માટે વપરાતો હતો. હા, બાઇબલ આપણને જણાવે છે કે જાંબુડિયા વસ્ત્ર ઘણા ધાર્મિક સ્થાનોમાં વપરાતા હતા. દાખલા તરીકે મુલાકાત મંડપ અને સુલેમાનનું મંદિર. મુખ્ય યાજકો અને રાજાઓ જાંબલી રંગનો પોશાક પહેરતા હતા. માર્ક 15 અને 17 અને 20માં પ્રભુ ઈસુના જાંબુડિયા ઝભ્ભાનો ઉલ્લેખ છે. મારી બહેનો, જો સ્ત્રીઓની વાત કરીએ તો નીતિવચનો 31 ને 22માં એક રસિક બાબત મળે છે. ત્યાં લખ્યું છે, તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે. તેના વસ્ત્ર બારીક શણના તથા જાંબુડા રંગના છે. મારી બહેનો, કદાચ આપણને પ્રશ્ન થાય કે એક ભલી અને માનવંત મહિલા શા માટે આવી ખૂબ જ મોંઘી અને ભવ્ય દેખાતી બાબત પાછળ પોતાના નાણાં, સમય અને શક્તિ વેડફતી હશે? તેનો જવાબ આગળની કલમોમાં છે, જે કહે છે કે તે સ્ત્રી નાણાંનો કેવો સદુપયોગ કરે છે. આ કલમ આપણને વિશ્વાસી સ્ત્રીઓ તરીકે પોતાની કેવી કાળજી રાખવી તે બતાવે છે. વિશ્વાસી સ્ત્રીઓ તરીકે આપણે કંઈ જૂના કે ફાટેલા કપડાં પહેરવાના નથી, પણ આપણે બીજાની આગળ ઊભા રહી શકીએ તેવા બનવાનું છે અને સારી બાબતોથી પોતાને સજ્જ રાખવાના છે. હું અહીં એવું નથી કહેવા માંગતી કે આપણે આપણા કુટુંબોની આર્થિક સદ્ધરતાના ભોગે આ કરવાનું છે. સદ્ગુણી સ્ત્રી બનવાના ભાગરૂપે આપણે આપણી આવક અને સગવડ પ્રમાણે જીવવાનું છે, પણ સાથે આપણા પરિશ્રમનો બદલો પણ આપણે માણવાનો છે. આ તો ખૂબ સરસ વિચાર છે. આપણે એવા સમય અને જમાનામાં જીવીએ છીએ
જ્યાં બેદરકારી ખૂબ જ વધી ગઈ છે. આપણી રીતભાત, વર્તન અને આપણા પહેરવેશમાં આપણે બેદરકાર બન્યા છીએ. આપણી પોતાની વ્યક્તિગત ટેવો અને કપડાની પસંદગી આપણે પોતાનું મૂલ્ય કેટલું સમજીએ છીએ તે દર્શાવે છે. ગંદા અને અવ્યવસ્થિત કપડાં નકારાત્મક અસર પાડે છે. આપણે સ્વચ્છ અને સુંદર રહેવા અને શોભતા કપડાં પહેરવાની જરૂર છે. શા માટે? કેમ કે સાચું સ્વમાન બીજાઓ પાસેથી મળતા સ્વીકાર કે સન્માન પર આધારિત નથી, પણ તેનો આધાર આપણને ઈશ્વરે અદ્ભુત અને અજાયબ રીતે બનાવ્યા છે તે સમજવું તે છે. મારી બહેનો, વિશ્વાસી સ્ત્રીઓ તરીકે આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ખ્રિસ્તના પ્રતિનિધિ છીએ. આપણા કુટુંબો માટે, આપણા પાડોશીઓ માટે અને આપણા સમાજ માટે આપણે ખ્રિસ્તના પ્રતિનિધિ છીએ. તેથી આપણે પોતાના તરફ લોકોને આકર્ષવા માટે સુંદર અને કિંમતી કપડાં પહેરવાના નથી, પણ જેમનું આપણે પ્રતિનિધિત્વ કરીએ છીએ તેમના મહિમા માટે
આપણે યોગ્ય વસ્ત્રો પહેરવાના છે. નીતિવચનો 31માની સદ્ગુણી સ્ત્રી તેના બંને સ્થાન અને સાથે સમાજ પ્રત્યેની જવાબદારી સમજતી હતી. તેણે પોતાના દેખાવની પણ કાળજી રાખી હતી. મિત્રો, જો કપડાની વાત કરીએ તો આપણા હાલના બ્રાન્ડેડ અને આધુનિક કપડાં ઘણીવાર પસંદ કરેલા અને સામાન્ય લોકો વચ્ચેનો તફાવત દર્શાવે છે. જ્યારે હારૂન અને તેના પુત્રોને નવા મુલાકાત મંડપ માટે યાજક તરીકે નીમવામાં આવ્યા ત્યારે ઈશ્વરે તેઓને તેમના પહેરવેશ સંબંધી સ્પષ્ટ સૂચના આપી હતી. નિર્ગમન 39:1 જણાવે છે કે, અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓએ પવિત્ર સ્થાનમાં સેવા કરવાને સારું નીલ તથા જામુડા તથા કિરમજી રંગના ઝીણા વસ્ત્ર બનાવ્યા. તેમ હારૂનને સારું પણ તેઓએ પવિત્ર વસ્ત્ર બનાવ્યા. મિત્રો, ઈશ્વર જાણતા હતા કે જો લોકોએ હારૂનના કાર્યના પવિત્ર ગુણને સમજવો હોય તો લોકોએ હારૂનને જુદા પ્રકાશમાં જોવો પડશે. 1 પિતર 2:9 લખ્યું છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજવી કુટુંબના લોકોને પ્રજા બહુ આદર અને સન્માન આપે છે. જો તે કુટુંબના યુવાન સાથે કોઈ યુવતી લગ્ન કરે તો તે પણ રાજવી કુટુંબની સભ્ય બની જાય છે અને તેને પણ એટલું જ સન્માન મળે છે. રાજવી કુટુંબની પ્રતિષ્ઠાને લીધે તે પણ પ્રખ્યાત બની જાય છે. મિત્રો, જો કોઈ રાજવી કુટુંબની વ્યક્તિ આપણા શહેર અથવા વિસ્તારની મુલાકાતે આવે તો તેઓ ખૂબ જ શિસ્ત અને રાજવી વૈભવ સાથે આવે છે અને તેમને માટે નક્કી કરેલા ખાસ આસનો પર સ્થાન લે છે. તેઓના માટે દરેકના હૃદયમાં ખાસ પ્રકારનું સ્થાન અને એક આગવી છાપ હોય છે. પણ જો તેઓ કોઈની સાથે ગુસ્સામાં બોલાચાલી કરે અને ખરાબ વ્યવહાર કરે તો તમારો પ્રતિભાવ કેવો હશે? તમે તેઓના માટે શું વિચારશો? તમને જરૂર થશે કે આ લોકો આવી રીતે કેમ વર્તે છે? રોજિંદા જીવન માટે પણ રાજવંશી લોકો માટેના ધારાધોરણ અલગ હોય છે. સાચી વાત છે. ઈશ્વરના સંતાનો બનવા માટે પણ ઈશ્વરે આપણા માટે ચોક્કસ ધારાધોરણ આપ્યા છે. યોહાન 1:12 બાઇબલ જણાવે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. મિત્રો, જે કોઈ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વરના પુત્ર તરીકે અને પ્રભુ તરીકે સ્વીકાર કરે તેઓના જીવનો રાજવંશી બની જાય છે, કારણ કે હવે તેઓ ઈશ્વરના સંતાનો બન્યા છે. તેઓ નવો જન્મ પામ્યા છે, કારણ કે ઈસુના રક્ત દ્વારા તેઓના પાપ માફ કરવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું છે. મિત્રો, બાઇબલ રોમન 12:2 જણાવે છે, આ જગતનો રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. શું તમે નવા જીવનમાં ઈસુની પાછળ ચાલવા તૈયાર છો? આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વસમર્થ પ્રભુ, તમે અમને પાપમાંથી મુક્ત કરીને નવા જીવનની ભેટ આપો છો તે માટે તમારો આભાર માનીએ છીએ. ઈસુના બલિદાન પર હું વિશ્વાસ કરું છું. મારા પાપોની ક્ષમા આપો. દરરોજ તમારી સાથે ચાલવા મને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશું
પ્રીતિ અમે કરવાના નથી. કામ અમારું જોઈ બીજા પુરુષે શાયરી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ મેટીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે ઈશ્વરે આપણને એક ઓળખ આપી છે. તે આપણને પસંદ કરેલી પ્રજા કહે છે. આપણે ઈશ્વરના લોકો છીએ. આપણે રાજવી યાજક વર્ગ પણ છીએ અને ઈશ્વરે આપણને જ્યાં મૂક્યા છે ત્યાં આપણે તેમના પ્રતિનિધિ છીએ. તે આપણી જવાબદારી છે કે લોકો આપણામાં ઈશ્વરને નિહાળે અને આપણા જીવનો જોઈને તેઓ ઈશ્વરને જાણે. મારી બહેનો, ઈશ્વર આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે આપણે પોતાના જીવનથી ઈશ્વરને પ્રગટ કરીએ. આપણે આપણા દેશ અને સમાજના લોકો માટે પ્રાર્થના પણ કરવાની છે. આપણે પવિત્ર પ્રજા બનવા માટે પણ તેડાયેલા છીએ. પવિત્ર શબ્દનો અર્થ અલગ કરાયેલ એવો થાય છે. અહીં પૃથ્વી પર આપણે અલગ જીવન જીવવાનું છે. આ પવિત્રતા આપણા બીજાઓ સાથેના વ્યવહારમાં દેખાવી જોઈએ. આપણા બહારના દેખાવ કરતાં ઈશ્વર આપણા હૃદયના વિચાર અને મન તરફ જુએ છે. વાલી બહેનો, જો જાંબલી રંગ તરફ પાછા ફરીએ તો ઈસુને પણ મરણ પામતા પહેલાં જાંબુડિયો જબ્બો પહેરાવવામાં આવ્યો હતો. બાઇબલમાં જાંબુડિયો રંગ ચેતવણી સાથે પણ સંકળાયેલો છે. તે ધન દોલત, અભિમાન અને દુષ્ટતા સામે ચેતવણી આપે છે. આ સમયે મને ધનવાન માણસ અને ગરીબ લાજરસનું દ્રષ્ટાંત યાદ આવે છે. એક ધનવાન માણસ હતો. તે જાંબલી રંગના કિંમતી વસ્ત્રો પહેરતો હતો. તેની પાસે જે જોઈએ તે બધું જ હતું. તે ધનવાનના ઘર પાસે એક ભિખારી રહેતો હતો. તેનું નામ લાજરસ હતું. તે ખૂબ જ ગરીબ હતો અને તેની પાસે કંઈ ખોરાક ન હતો. તેથી તે ભિખારી કંઈ વધેલો ખોરાક મળે તે હેતુથી પેલા ધનવાન માણસના દરવાજે રોજ આવતો હતો, પણ તેને કંઈ ખોરાક મળતો ન હતો. ભૂખથી તે માંદો પડ્યો અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. તે પછી દૂતો તેને સ્વર્ગમાં લઈ ગયા. લાજરસને ઇબ્રાહિમની ગોદમાં પૂરી શાંતિ અને આનંદમાં બેસાડવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી પેલો ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો, પણ તેને નર્કમાં મોકલવામાં આવ્યો. ત્યાં તેને ભારે દુઃખ અને વેદના થતા હતા. તેણે ત્યાંથી ખૂબ જ દૂરથી ઇબ્રાહિમને અને તેમની સાથે પેલા ભિખારી લાજરસને જોયો. તે ધનવાને ઇબ્રાહિમને બૂમ પાડીને કહ્યું, મને ભારે તરસ લાગી છે અને એક ટીપું પાણી આપો અને મને આ કષ્ટમાંથી બહાર કાઢો. પણ ઇબ્રાહિમે જવાબ આપ્યો, તું પૃથ્વી પર હતો ત્યારે તારી પાસે બધું જ હતું અને તું મોજ મજાથી રહેતો હતો. ત્યારે તું ગરીબ લાજરસને મદદ કરવાનું ટાળતો હતો. આ ભિખારી લાજરસ રોજ ભૂખ અને તંગીમાં તારે દરવાજે આવતો હતો ને નાખી દીધેલો નકામો ખોરાક ખાતો હતો. પણ હવે તો તે ખૂબ સારી જગામાં આવ્યો છે. ઇબ્રાહિમે તે ધનવાનને એ પણ જણાવ્યું કે સ્વર્ગમાંથી કોઈ તેની પાસે જઈ શકે તેમ નથી. તેથી તે ધનવાને વિનંતી કરીને કહ્યું કે તમે લાજરસને મારા ઘેર મોકલો, જેથી તે જઈને મારા સગાઓને આ નર્કની યાતના વિશે ચેતવણી આપે અને તેઓને પોતાના જીવનો અને માર્ગ બદલવા જણાવે. ઇબ્રાહિમે જવાબ આપ્યો કે તારા સગાવાલા પાસે તેમને ચેતવણી પામવા ઈશ્વરની આજ્ઞાઓ તથા મૂસાનું શિક્ષણ છે. તે આજ્ઞાઓને આધીન થવું તે તેમની પસંદગીની વાત છે. મિત્રો, આ વાર્તામાં આપણે જોયું કે ધનવાન મૃત્યુ પામ્યો અને તેને જાણવા મળ્યું કે જીવનમાં જે સર્વ બાબતો તેણે મૂલ્યવાન સમજીને તેનો આનંદ માણ્યો હતો તે સર્વ અનંતકાળના પ્રકાશમાં વ્યર્થ અને નકામા હતા. આ ધનવાન માણસે તેની સંપત્તિ
અને હોદ્દામાં પોતાનો ભરોસો રાખ્યો હતો, પણ લાજરસે ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. લાજરસ નામનો અર્થ જેને ઈશ્વર સહાય કરે છે તેવો થાય છે. ધનવાન માણસ પાસે જીવન દરમિયાન બધું જ હતું, પણ તેના મૃત્યુ પછી તેની પાસે કશું જ નહોતું. લાજરસ પાસે જીવન દરમિયાન કશું જ નહોતું, પણ મૃત્યુ પછી તેની પાસે સર્વસ્વ હતું. ધનવાન માણસને માણસો માન આપતા હતા, પણ તે ઈશ્વરની દ્રષ્ટિમાં તુચ્છ હતો. જ્યારે લાજરસને લોકો ધિક્કારતા હતા, પણ તે ઈશ્વરની નજરમાં સન્માન પામેલો હતો. મારી બહેનો, જાંબલી રંગ આપણને યાદ કરાવે છે કે ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનવા ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. આપણે આપણા સર્જનહાર અને રાજાને સન્માન મળે તે રીતે જીવવાનું છે. જાંબલી રંગ આપણને એ પણ જણાવે છે કે જગત, ધન, કીર્તિ અને વૈભવ વગેરે ઈશ્વરની આધીનતાની આગળ કશું જ મૂલ્ય ધરાવતા નથી. પ્રિય દર્શકો, અહીં આપણે આ કાર્યક્રમ અને સાથે વિવિધ રંગોના મહત્વ વિશેની શ્રેણીને સમાપ્ત કરીએ છીએ. અમને આશા છે કે તેઓથી તમને આશીર્વાદ પ્રાપ્ત થયો હશે. જો આપના અભિપ્રાયો અમને જણાવશો તો અમને આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા અઠવાડિયે આ જ સમયે એક નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા